નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો એસો વસાહુણંગ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યામ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો સૈનું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો સૈનું હો. स्वामी वंदना कर ले। हाँ जी भिक्खुतो वयं वन्दामि नमस्सामि सत्कारिमि सम्मानिमि कल्याणं मङ्गलं देवयं जयं प्रजासं मथमनं स्वामी। हम्म भिक्खुतो वयं वन्दामि नमस्सामि सत्कारिमि सम्मानिमि कल्याणं मङ्गलं देवयं जयं प्रजासं मथमनं स्वामी। हाँ जी स्वामी सत्कारिमि सम्मानिमि कल्याणं मंगलम देव्यं जयं प्रजासं मतण वंदामि स्वामी। स्वामी सातामा हाँ जी एकदम एकदम ये स्वामी शुरू करियो। चलो પેલા સ્તુતિ કરી લઈએ. जी જ્યાં ભવ્ય જીવોના વિકસિત ખીલતા પ્રજ્ઞા કમળ ભગવંત વાણી દિવ્ય સ્પર્શે દૂર થતા મિથ્યાવમળ ને દેવ દાનવ ભવ્ય માનવ જખતા જેનું શરણ એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે નમઃ. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધુવેવા મહાતત્વના એ દાન સુશ્રુત જ્ઞાન દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે વંદના. એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો. એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો. આપણા ક્લાસના વોટ્સઅપના આપણા ક્લાસનું જે છે લિંક એમાં મેં આ મૂક્યું છે, પીડીએફ મૂકી છે. हाँ मुझे से स्वामी। હા ત્યાં ખોલીને આની સાથે સાથે ન ફાવે તો સૌ પોતપોતાના નોટમાં કે કાગળમાં લખી લેજો એટલે તમને हाँ जी स्वामी। ચાલો.
હવે પૂછી સુણંગની આપણી ગાથા ચાલે છે. હમ ધીણ શેઠા લવ સત્તમાવા સભાસુ હુમાવ સભાણ શેઠા જસવ ધમ્મા સભાસુ નિવાણ શેઠા જસવ ધમ્મા નન્નાય પુત્તા પરમથી નાણી ધીણ શેઠા લવ સત્તમાવા સભાસુ હુમાવ સભાણ શેઠા નિવાણ શેઠા જસવ ધમ્મા નન્નાય પુત્તા પરમથી નાણી ધીણ શેઠા લવ સત્તમાવા સભાસુ હુમાવ સભાણ શેઠા આખી લાઈન સમજાઈ ગઈ છે ને બધાને? જી સ્વામી બીજી હમ લાઈન કરો. હવે નિવાણ શેઠા જસવ ધમ્મા સર્વ ધર્મની અંદર નિર્વાણ ધર્મ છે એ જહ એટલે જેવી રીતે શેઠા એટલે શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા જ જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું જ્ઞાન એ પરમ જ્ઞાન છે. એટલે ભગવાન જેવું જ્ઞાન બીજા કોઈનું નથી. નથી. હે ને? તો હવે આપણે જસવ ધમ્મા બધા ધર્મોમાં બધા ધર્મો એટલે તો બધા જે ધાર્મિક સાંપ્રદાયિક જે ધર્મો છે એ ઉપરાંતમાં વસ્તુ ધર્મ અસ્તિકાય ધર્મ હે ને? વસ્તુ ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ એ ધર્મ અસ્તિકાય ધર્મ એટલે ધર્માસ્તિકાય નો સ્વભાવ અધર્માસ્તિકાય નો સ્વભાવ આકાશનો સ્વભાવ કાળનો સ્વભાવ પૂતગલનો સ્વભાવ જીવનો સ્વભાવ તો એને અથિકાય ધર્મ કહેવાય અસ્તિકાય ધર્મ. હા તો જેમ દુનિયાની અંદર જેટલા પણ આ બધા ધર્મો છે એ બધા જ ધર્મોની અંદર નિર્વાણ ધર્મ સર્વશ્રેષ્ઠ છે. બરાબર? નિર્વાણ ધર્મ સર્વશ્રેષ્ઠ છે શું કામ? મોક્ષ નો માર્ગ મોક્ષ છે. નિર્વાણ નો ધર્મ એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે શું કામ? નિર્વાણ થાય ત્યાંથી પાછા આવી મોક્ષ નો માર્ગ મોક્ષ માં લઈ જાય છે ને નિર્વાણ એટલે મોક્ષ પછી નિર્વાણ થાય. ભેદભાવ ખતમ કરે છે ભિન્નતાને ખતમ કરે છે એટલે બધાને એક જ નિર્વાણ ધર્મ સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે એ વ્યક્તિના હૃદયમાંથી ભેદભાવ ભૂસી અને અભેદ ભાવનું સર્જન કરે છે. હા અને અભેદ ભાવનું સર્જન થાય તો નિર્વાણમાં જગત આખું કયા નામે ઓળખાય? નિર્વાણ ધર્મ શ્રેષ્ઠ એટલા માટે છે કે પછી એક શબ્દની અંદર આખું જગત આખું વિશ્વ સમાઈ જાય કોઈ ભેદ જ ન રહે. હા તો જ્યાં જળ ચેતનના ભેદ ભૂસાઈ જાય સિદ્ધ સંસારીના ભેદ ભૂલાઈ જાય છદમસ્ત સર્વજ્ઞના ભેદ ભૂલાઈ જાય જ્ઞાની અજ્ઞાનીના ભેદ ભૂલાઈ જાય સ્ત્રી પુરુષ નપુંસકના ભેદ ભૂલાઈ જાય સાંપ્રદાયિક ભેદો ભૂલાઈ જાય હને બધા જ મારા તારાના ભેદો ભૂલાઈ જાય પોતાના પરાયાના ભેદો ભૂલાઈ જાય ગમા અણગમાના ભેદો ભૂલાઈ જાય. બરાબર? અને બધું જ એકના નામે સમર્પિત થઈ જાય. ઈ એક નામ કયું? નિર્વાણમાં આવે પછી કયો ધર્મ શરૂ થાય? નિર્વાણ નો ધર્મ કયો? આત્મા ધર્મ જ્ઞાન જોવું ને જાણવું નહીં ઈ નિર્વાણ ધર્મ તરફ જવાનો રસ્તો છે. જોવું જાણવું હા જોવું ને જાણવું એ નિર્વાણ તરફ જવાનો રસ્તો છે. રસ્તો છે ઈ. અચ્છા નિર્વાણ ધર્મ સુધી પહોંચવાનો ઈ રસ્તો છે. નિર્વાણ થઈ જાય
બધા એક બની જાય, વિશ્વ આખું એક શબ્દમાં સમાઈ જાય, હમ બધા જ ભેદો સમાપ્ત થઈ જાય. હમ હા, આ ભેદ થઈ જાય. બધા અભેદ થઈ જાય. હમ ક્લાસ ચાલે છે. બેસો અહીંયા બેસો. આપ્યા ને અડધો કલાક ચાલશે હજુ. મને 3:30 નું કીધું પણ ત્યાં પીવાય છે નથી. ઉભી રહે એ પરીખ ના સાતા છે જરા. હા, અમને 3:30 નું કીધું એટલે તમને આવતા હોય તો 4, 4:15 થશે ત્યાં સુધી મારો પાઠ પતવા આવશે. હું ખબર. હા હા 2 મિનિટ. હા 2 હા મિનિટ. હમ લો કાકી ઓળખીએ ને કાકી ને ઓળખીએ ને મને ભૂલે હું એકદમ હા ગટુ હા ચાલો. કે નિર્વાણ પાયમાં નિર્વાણ નો ધર્મ કયો? વિસાવદર થી મહેમાનો આવ્યા દર્શન કરવા. હા ચાલો મને જ કેવું છે મને જ કેવું પડશે. હા ચાલે. આજે ક્લાસમાં ઓછા જણા છે આજે. હા સામે હવે રક્ષાબંધન ની ચાલુ આવે છે ને. હા બરાબર. ચાલો નિર્વાણ નો ધર્મ છે સત નો ધર્મ. ઓહ નિર્વાણ પહોંચે એટલે સતનો ધર્મ શરૂ થાય. હમ જે 3 પદ સાંભળતા ગણધર પદવીની પ્રાપ્તિ થાય તે સતનો ધર્મ છે. ઉપનૈવા વિગમૈવા ધ્રુવૈવા આ સતનો ધર્મ છે. હમ આપણે તત્વાર્થ સૂત્ર ભણીએ છીએ એમાં આવશે આગળ જતા. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. હમ બરાબર. તો હમ નિર્વાણ ધર્મ છે એટલે સતને પામી જાય. પછી સતની અંદર બધું વિશ્વ આખું આવી જાય. તમામ ભેદો તમામ સંપ્રદાયો તમામ વાતો કોની અંદર આવી જાય તો કે એક સત શબ્દની અંદર. બસમાં.
જગત આખાને અગર એક શબ્દથી બોલાવવું હોય તેનું નામ છે સત. સત. હા, મેં તમને પૂછ્યું હતું કે ધર્માસ્તિકાએ આપણે ગતિ કરીએ તો આપણને સહાયક બને. અધર્માસ્તિકાએ આપણે સ્થિર થવું હોય તો આપણને સહાયક બને. જગ્યા જોતી હોય તો આકાશ આપણને સહાયક બને. જમવું, ખાવું, પીવું, હરવું ફરવું જોતું હોય તો પૂતગલાસ્તિકાએ આપણને સહાયક બને. હરોજ નવું 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 જોતું હોય તો કાળ આપણને સહાયક બને. સમજાણું? તો આ બધા આપણને સહાયક બને. આપણને કોઈની સહાયતા જોતી હોય તો જીવ પરસ્પર સહાયો કરે. આ બધા આપણને સહાય કરે છે. આ શું થયું એડકી? કોઈ યાદ કરે. તો બધા સહાયક બને છે એ કયા ધર્મના નાતે? સદધર્મના નાતે. સતના નાતે. રિલેશનશીપ વગર કોઈ કોઈને કામમાં નથી આવતું. હા, તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પૂતગલ આ બધાનો જીવ સાથે કયો સંબંધ છે? તો કે સતનો સંબંધ છે. અને સતના ધર્મના નાતે એ આપણને બધા કામમાં આવે છે. સમજાય ગયું બધાને? તો નિર્વાણનો ધર્મ સત. પણ નિર્વાણ ધર્મ સુધી પહોંચવા માટેનો રસ્તો ક્યાંથી? નિર્વાણ ધર્મની શરૂઆત ક્યારથી થાય? તો મેં ગઈકાલે આપને કહ્યું હતું, તમે બધા નામ વિચારી આવ્યા? ના, આમાં જ કીધું તું ચર્માવર્ત કાળ. પછી દ્વિરબંધક, પછી સકૃત બંધક, પછી અપુનર્બંધક, પછી આદિ ધાર્મિક, માર્ગાભિમુખ, માર્ગાપતિત. પેલા માર્ગાપતિત થાય પછી માર્ગાભિમુખ થાય. પછી માર્ગાભિમુખ, પછી માર્ગાનુસારી, પછી શુક્લ પાક્ષિક, પછી યથા પ્રવૃત્તિકરણ, પછી અપૂર્વકરણ. નિર્વાણ ધર્મ અહીંથી શરૂઆત થાય આ બધાથી. હા, અપૂર્વકરણ, પછી આવે અનિવૃત્તિકરણ, પછી આવે સમ્યક દર્શન, પછી દેશવીરતિ એટલે દેશવીરતિ ને સર્વવીરતિ એટલે વીરતી ધર્મ. બરાબર. વીરતી ધર્મ પછી આવે અપ્રમદ ધર્મ, પછી આવે વિતરાગ ધર્મ, પછી આવે સર્વજ્ઞતા, પછી આવે અયોગીપણું, અને પછી આવે શું આવે? શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન નું અંતિમ ચરણ.
અને ત્યાંથી પછી સીધું આવે નિર્વાણ. નહીં, ત્યાર પછી આવે મોક્ષ. એક મિનિટ. સર્વજ્ઞતા, પછી આવે યોગ નિરુંધન. આ બધી મહત્વપૂર્ણ ક્રિયાઓ. યોગ નિરુંધન જેને કહેવાય અંતિમ ક્રિયા. પછી આવે ઘનમાં ઘન. પછી આવે અયોગીપણું. પછી આવે શુક્લ ધ્યાન અંતિમ ચરણ. અંતિમ ચરણ. પછી આવે મોક્ષ અને પછી આવે નિર્વાણ. જોઈ લો. નિર્વાણ ધર્મની શરૂઆત અહીંયાથી થાય. વંચાઈ ગયું? એક જણ વાંચો બધા શબ્દો. ચર્માવર્ત કાળ, દ્વિબંધક, નિર્બંધક, પછી સકૃત સકૃત બંધક, અપૂર્ણ બંધક, અપુનર્બંધક, અપુનર્બંધક, આદિ ધાર્મિક, માર્ગાપતિત, માર્ગાભિમુખ, માર્ગાનુસારી, શુક્લ પાક્ષિક, યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યક દર્શન, વીરત્વ ધર્મ, વીરતી ધર્મ, વીરતી ધર્મ, અપ્રમદ ધર્મ, વિતરાગ ધર્મ, સર્વજ્ઞતા, યોગ નિરુદ્ધન, યોગ નિરુદ્ધન ક્રિયા, ઘનમાં ઘન, અયોગીપણું, અયોગીપણું, શુક્લ ધ્યાનનું અંતિમ ચરણ, મોક્ષ, પછી નિર્વાણ. અહીંયા નિર્વાણ ધર્મ પૂરો થાય. શરૂઆત એની ચર્માવર્ત કાળથી થાય. સમજાણું? તો આ બધાને કહેવાય નિર્વાણ ધર્મને શ્રેષ્ઠ એટલા માટે કહેવાય કે આ ત્યાં બધી જ અવસ્થાઓ માંથી પસાર થઈને વ્યક્તિ અહીંયા સુધી પહોંચે. પછી એનામાં એક પણ જાતની અધુરાશ, એક પણ જાતની અસ્પષ્ટતા, કે એક પણ જાતનું હીણપતપણું, એક પણ જાતની મલિનતા, એક પણ જાતનો દોષ કશું જ ન રે. એકદમ પરમ પવિત્ર અવસ્થા એ નિર્વાણ અવસ્થા છે. અભેદની દુનિયા છે. પાકું? જેટલો જીવનો જીવ સાથે, જેટલો જીવનો પદાર્થ સાથે, જેટલો જીવનો જગત સાથે અભેદ ભાવ કેળવાતો જશે એટલું એટલું નિર્વાણનું આ એક એક ચરણ તમે આગળ વધતા જશો. સમજાઈ ગયું? બરાબર? જેટલો અને અભેદ ભાવ લાવવા માટેનું કામ છે મૈત્રી ભાવનું. અને એની માટેનો સિદ્ધ મંત્ર છે ખામેની સવ્વે જીવા. તો જેટલો જેટલો જીવ સાથે, જગત સાથે, જળ સાથે, પદાર્થો સાથે આપણો મૈત્રી ભાવ સઘન બને એટલો આપણો અભેદ ભાવ કેળવાય. અને જેટલો આપણો અભેદ ભાવ કેળવાય એટલી આપણી આ બધી નિર્વાણ ધર્મની અવસ્થાઓનો વિકાસ થવા માંડે.
સમજાય કે બરાબર બધાને? હા, તો આ બધા નિર્વાણ સુધી પહોંચવાના ધર્મો છે. કેટલા થયા ગણો જોઈ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23. 23. અને આ નિર્વાણ સુધી પહોંચે તેનો અભેદ ભાવ શું બની જાય? તો કે ખાલી દોઢ શબ્દ ની અંદર આવી જાય, સત. સત એટલે દોઢ જ શબ્દનો, દોઢ જ અક્ષરનો શબ્દ છે, સત. સમજાય કે બરાબર? પાકું? તો આ બધાને નિર્વાણ ધર્મ કહેવાય. અને આ નિર્વાણ ધર્મ શ્રેષ્ઠ એટલા માટે છે કે બધામાં અભેદ ભાવ, બધામાં એકત્વ ભાવ લાવી અને એને સત સુધી પહોંચાડે કે જ્યાં પછી એને કોઈ પણ જાતનું ન દુઃખ રે, ન બંધન રે, ન આવન રે, ન જાવન રે. હા, પરમ સુખ અવસ્થાની અંદર એ પહોંચી જાય. એટલે એને સર્વશ્રેષ્ઠ ધર્મ કીધો કે જે આવ્યા પછી જીવનું અકલ્યાણ ન થાય. હા, નિર્વાણ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવાનું કારણ શું? તો કે ધર્મનું કામ શું હોય? તો કે લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. તો જે તમને કલ્યાણના માર્ગે લઈ જાય એ ધર્મ સાચો. હા, તો નિર્વાણ પહોંચો ત્યારે સર્વ કલ્યાણ થાય કે નહીં? પછી કઈ બાકી રે? ના. કૃતકૃત્ય થઈ ગયા. હવે કરવાનું જગતમાં કઈ જ બાકી નથી. ક્યાંય આટા ફેરા કરવાના બાકી નથી. નહીં મુસાફરીની યાતના, નહીં જીવનની યાત્રા, કોઈ જ નહીં. બધી જ યાત્રાઓ પૂર્ણ વિરામ પામે એનું નામ નિર્વાણ. યાત્રા છે ત્યાં સુધી દોડવાનું છે. યાત્રા સમાપ્ત એ નામ નિર્વાણ. બરાબર? પાકું? તો હવે આ શબ્દો બધાને આપણે ઘણી વાર સમજાવ્યા છે, તો બધાને ખબર છે ને? પાછું કર્મ ગ્રંથમાં આ બધા જ આવશે. હા, સ્વામી પેલા 14 ગુણ સ્થાનકમાં પણ આવ્યા. ગુણસ્થાનમાં આવ્યું હતું, નવ તત્વમાં આવ્યું હતું, હજુ કર્મ ગ્રંથમાં આવશે, 35 બોલમાં આવ્યું હતું. એટલે તો બધાને ઘૂંટાઈ ગયું છે ને? જોઈ જાઓ બધાને આ શબ્દો પરિચિત છે. આમાંથી કયો શબ્દ અપરિચિત છે કયો? નહીતર પછી આગળ વધીએ. ના સમજાયું હોય બોલજો, મ્યુટ થઈને, અનમ્યુટ થઈને. બધાને સમજાઈ ગયું લાગે છે. બધાને સમજાઈ ગયું છે? સ્વામી ત્રીજું છે શું છે? વીરતી ધર્મ. નહીં, ત્રીજું સહજ બંધક. સકૃદ બંધક એટલે મહામોહનીય કર્મનો બંધ હવે એક જ વાર કરશે આખી બહુ રાશિમાં, વધારે વાર નહીં કરે. અચ્છા. એને સકૃત બંધક કહેવાય. આ દ્વિર બંધક, સકૃત બંધક અને અપુનર્બંધક, આ ત્રણેય અવસ્થા 70 ક્રોડાક્રોડી સાગરોપમના મોહનીય કર્મને લઈને આ બધી અવસ્થા છે. અચ્છા. પાછળ કરો તો ફાટી. પાછળ નીચેના 3-4 શબ્દો જોવા લાગે છે. કયા? સમજાતા નથી બરોબર. શુક્લ ધ્યાન નું અંતિમ ચરણ મોક્ષ અને નિર્વાણ. ના, ધનામાં ઘન શું છે?
ઘનમાં ઘનમાં ઘન ઘન. યોગ નિરુંધન ત્યાંથી નથી અયો- સમજાતું. અયોગી કેટલા પણ. વર્ષ? અયોગી પણ. ઘનમાં ઘન એટલે સ્વામી? બસ એ સમજાવો હો. આપણે હવે સમજવું છે યોગ નિરુંધન, ઘનમાં ઘન, અયોગીપણું, શુક્લ ધ્યાનનું અંતિમ ચરણ મોક્ષ અને નિર્વાણ. બરાબર? હા. આ તમે લોકો લખી લીધા છે ને મને કહેતા જજો. હા. હમ. પહેલા આવશે યોગ નિરુંધન. યોગ નિરુંધન નો અર્થ છે કે મન, વચન, કાયા અને શ્વાસોશ્વાસ આ પ્રક્રિયા આપણી 13 ગુણસ્થાન સુધી ચાલુ હોય. બરાબર? અને 13મા ગુણસ્થાનકના છેડે 13મા ગુણસ્થાનકમાં છેલ્લે અંતઃમુહૂર્ત બાકી રહે ત્યારે શુક્લ ધ્યાનના ત્રીજા પાયા દ્વારા, ત્રીજા ચરણ દ્વારા, શુક્લ ધ્યાનના 4 ચરણ છે. શુક્લ ધ્યાનના પહેલા ચરણથી ભેદોમાંથી અભેદમાં આવે. શુક્લ ધ્યાનના 2 ચરણ દ્વારા, બીજા ચરણ દ્વારા ઘાતી કર્મો જે શેષ ઘાતી કર્મો છે મોહનીય સિવાયના એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ 3 ઘાતી કર્મને ખપાવે બીજા ચરણ દ્વારા. ત્રીજા ચરણ દ્વારા યોગોને રોકે અને ચોથા ચરણ દ્વારા 4 અઘાતી કર્મને ખપાવે. શુક્લ ધ્યાનના 4 પાયાનું પોતપોતાનું કામ છે. સમજાણું? શુક્લ ધ્યાનનો પહેલો પાયો તમને અભેદ તરફ લઈ જાય, બીજો પાયો તમને ઘાતીને ખપાવે, ત્રીજા પાયાની અંદર ક્રિયાઓ રોકાય અને ચોથા પાયાની અંદર શુક્લ ધ્યાનનો ચોથો પાયો એટલે ચોથું ચરણ એનાથી 4 અઘાતી કર્મ ખપે. બરાબર? તો શુક્લ ધ્યાનના ત્રીજા ચરણ દ્વારા શું થાય તો કે 13મા ગુણસ્થાનકના છેલ્લા અંતઃમુહૂર્તની અંદર કેવડી ભગવાનનો આત્મા શું કરે તો કે યોગને રોકવાનું કામ કરે. બરાબર? અને યોગ કેવી રીતે રોકાય તો કે સૌથી પહેલા સ્થૂળ યોગો રોકાય. હા, તો એની પ્રોસેસ કઈ રીતે હોય? અગર કોઈ કેવડી ભગવાનના આયુષ્ય કર્મ અંતઃમુહૂર્તનું છે, આ છેલ્લા અંતઃમુહૂર્તમાં જ થાય આયુષ્યના, તો અંતઃમુહૂર્તનું આયુષ્ય બાકી છે અને બાકી નામ કર્મ, ગોત્ર કર્મ ક્રોડા ક્રોડી સાગરોપમના છે. એ બહુ જ વધારે સ્થિતિના છે અને આયુષ્ય અંતઃમુહૂર્તનું છે. સમુદ્ર અંતઃમુહૂર્તના આયુષ્યમાં એટલા બધા કર્મ ક્રોડા ક્રોડી સાગરોપમ ખપાવી ન શકાય. તો એ સમયે કેવડી ભગવાનનો આત્મા સમુદ્ઘાત કરે, કેવડી સમુદ્ઘાત. હા, અને કેવડી સમુદ્ઘાત થયા પછી 4 કર્મની સ્થિતિ કેટલી થઈ જાય તો કે અંતઃમુહૂર્તની થઈ જાય. બરાબર? ઈ થઈ ગયા પછી છેલ્લા અંતઃમુહૂર્તમાં યોગ નિરુંધન કરે. કેવી રીતે કરે તો કે સૌથી પહેલા સ્થૂળ યોગોને રોકે. 4 યોગ હોય તો પેલા સૌથી પહેલા સ્થૂળ મનોયોગને રોકે. એટલે મનોયોગ, સ્થૂળ મનોયોગ એટલે કોન્શિયસ માઇન્ડ જે વિચાર કરે છે એ શાંત થઈ જાય, ચૂપ થઈ જાય. પછી સ્થૂળ વચન યોગ રોકાય એટલે આપણા જે શબ્દો નીકળે છે, ધ્વનિ નીકળે છે એ બંધ થઈ જાય. પછી સ્થૂળ કાય યોગ, આપણું જે હલન ચલન છે એ અટકી જાય, આત્મા સ્થિર થઈ જાય. અને પછી સ્થૂળ શ્વાસોશ્વાસ રોકાય એટલે અત્યારે જે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ એ સ્થૂળ શ્વાસોશ્વાસ છે. એ સ્થૂળ શ્વાસોશ્વાસ રોકાય. સૌથી પહેલા સ્થૂળ મનોયોગ રોકાય, પછી સ્થૂળ વચન યોગ, પછી સ્થૂળ કાય યોગ અને પછી સ્થૂળ શ્વાસોશ્વાસ.
પોતાની રોકાણ. મેળે જ થાય આ? હા પોતાની મેળે જ થાય કે આપણે હા, પ્રયત્ન કરીએ? આત્માના શુક્લ ધ્યાનના પરિણામના કારણે આ થવા માંડે. ઓકે, હા. બરાબર. પછી સૂક્ષ્મ મનોયોગ રોકાય. ક્રમ આ જ આવશે. પછી સૂક્ષ્મ વચન, પછી સૂક્ષ્મ કાય યોગ અને સૂક્ષ્મ શ્વાસોશ્વાસને કહેવાય આનાપાન. હમ સમજાઈ ગયું? હમ તો આ 8 વસ્તુ એની રોકાય. આ છેલ્લી સંસારની ક્રિયા છે. આ પછી કોઈ જ ક્રિયા ન હોય. હા, આ 8 યોગોને, સૂક્ષ્મ અને સ્થૂળ યોગોને રોકો એટલે શું આત્મા કેવો થઈ જાય? તો કે અયોગી બની જાય. આ યોગ નિરુંધન થઈ ગયા. નિરુંધન એટલે રોકવા. હમ અને આ જેવા રોકાઈ જાય એટલે તરત જ જીવ 14મા ગુણસ્થાનમાં વયો જાય, અયોગી. હમ બરાબર. આ થતાની સાથે જીવનો 14મા ગુણસ્થાનમાં પ્રવેશ. હમ પણ 14મા ગુણસ્થાન થતા પહેલા ને યોગ નિરુંધન થયા પછી વચ્ચે ઓટોમેટિક આત્માના પ્રદેશોનો ઘન પડે. હવે ઘન પડવું એટલે શું સમજાવું? જેવા યોગો રોકાઈ ગયા, ક્રિયાઓ બધી બંધ થઈ ગઈ. હા, અને આત્મા 14મા ગુણસ્થાનમાં જાય એ વચ્ચે શું થઈ જાય? તો કે ઘન પડી જાય. આત્માનું ઘન પડે. આત્માનો ઘન પડવો એટલે શું? તો કે આત્મા આખા શરીરમાં ફેલાયેલો છે, પોલાણમાં પણ ફેલાયેલો છે. હરેકના શરીરમાં પોલાણ કેટલું હોય? 1/3. 1/3. 1/3 હોય. બરાબર. તો એ 1/3 એની ટોટલ અવગાનામાંથી માઇનસ થઈ જાય. તો આ શરીરની અવગાના ઓછી ન થાય, પણ અંદર જે આત્મા આખામાં ફેલાયેલો છે એ શું બની જાય? તો કે ઘન થઈ જાય. અત્યારે હાથ જુદા લાગે, માથું જુદું લાગે, પગ જુદા લાગે, હા, બધે અલગ અલગ લાગે, બધું જ આખું એક થઈ જાય. ઘન. સાઈડના બધા જ આકારો બધા જ સમાપ્ત થઈ જાય. એને ઘન પડવો કહેવાય. હા, એટલે ટોટલ પોતાની જેટલી અવગાના છે એમાંથી 1/3 માઇનસ થઈને નિરંજન નિરાકાર રૂપ બનવું આત્મ પ્રદેશોનું, એને ઘન પાડવો કહેવાય. સમજાણું? બરાબર. હા, એટલે આત્મા ઘન થઈ જાય તો એ શરીર કડક થઈ જાય, બોડી. ઘન શરીર એનું એમ જ રહે, પણ અચ્છા, આત્મ પ્રદેશ ઘન થઈ ગયો. ઘન થઈ ગયું. હમ તો એ બોડી બરાબર. માંથી નીકળીને પછી ઘન થયું? બોડીમાંથી નીકળે નહીં, હજુ બોડીમાં જ છે. બોડીમાં જ છે. ઓકે. પણ બોડીના સાઈડના પાર્ટો બધા આ કેટલો ટાઈમ છે? ખાલી 5 રસ્વ અક્ષર બોલાય ત્યાં સુધીનો સમય છે. હા હા, અચ્છા, ઓકે. હા, ઘન પડ્યા પછી. હા, બરાબર. તો જેવો હમ ઈ 14મા ગુણસ્થાનમાં ઘન પડી ગયો એટલે આત્મા 2/3 ભાગ રહ્યો. આત્માની લંબાઈ પહોળાઈ કેટલી રહી? કે 2/3 ભાગ. હમ 1/3 માઇનસ થઈ ગયું હમ પોતાની ટોટલ હાઈટ માંથી. તો ટોટલ જેટલી હાઈટ છે એમાંથી 1/3 માઇનસ થઈ જાય. હમ પછી ખાલી 2/3 જેટલો જ આત્માનો વ્યાપ રહે. વ્યાપ રહે. હા. હા, તો એને ઘન પૈડો કહેવાય. ઘનમાં ઘન પછી પડશે, પણ ઘન પૈડો કહેવાય. આત્માનો ઘન પૈડો. બરાબર. હમ અને હમ પછી શું થાય? તો કે જેવો ઘન પૈડો એટલે 14મા ગુણસ્થાનમાં આવી જાય, અને 14મા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનના 4થા ચરણ દ્વારા 4 અઘાતી કર્મનો ક્ષય થાય. 4 અઘાતી કર્મ, 4 ઘાતી કર્મ તો 12મા ગુણસ્થાનકના છેડે વયા ગયા, હમ અને 4 હા, અઘાતી કર્મ 14મા છેડે વયા ગયા. થઈ ગયા. એટલે હા. આત્મા 8 કર્મથી મુક્ત થયો. હમ આત્મા 8 કર્મથી મુક્ત થઈ, એનું નામ મોક્ષ. હા.
મુક્ત થઈ ગયો એનું નામ મોક્ષ. પણ મુક્ત થયા પછી શું થાય તો કે આત્મા હવે હળવો થઈ ગયો, બધા જ બંધનોથી મુક્ત થઈ ગયો. હવે એની પાસે ન શરીર છે ન કાંઈ જ છે કે જે એને રોકી રાખે. એટલે આત્મા સીધો ઉર્ધ્વ ગતિએ જાય, સડસડાટ જાય, વચ્ચે બધું જ આવે પણ કોઈને અડે કે કોઈને જોવા ઊભો ન રહે. સીધો સડસડાટ એ લોકાગ્રે જાય. આ સિદ્ધ શિલા અને આ લોકાગ્રે. લોકાગ્રે જઈને અહીંયા આગળ અનંતા સિદ્ધ ભગવાન છે, એના ઘન છે. તો એની અંદર આનો આત્મા પણ આમ ઘન પડી જાય તો એને કહેવાય ઘનમાં ઘન પડ્યો. જેમ તપેલામાં તપેલું એમ ઘનમાં ઘન, એને ઘનમાં ઘન કહેવાય. એટલે એકમાં બીજું સમાઈ જાય. યસ. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. પાકું? પાકું. બસ તો આ બધાને નિર્વાણ ધર્મ કહેવાય. પણ પરિપૂર્ણ નિર્વાણ ધર્મ ક્યારે થાય તો કે જ્યારે ઘનમાં ઘન પડે ત્યારે એને નિર્વાણ કહેવાય. એ નિર્વાણ ધર્મ છે. અને જ્યારે ઘનમાં ઘન પડે એટલે સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય, બસ ત્યારે એ સતમય બની જાય, એનું નામ નિર્વાણ ધર્મ. બાપુ પોતે સત બની જાય પછી કોઈ ઓળખાણ નથી, સત સિવાય કોઈ નામ ન હોય એનું. આત્મા શું બની ગયો તો કે સત બની ગયો. પાકું? પાકું. તો નિર્વાણ સેટા જસવ ધમ્મા સમજાઈ ગયું? જી સ્વામી. જ્યાં સુધી નિર્વાણ ન પહોંચે ત્યાં સુધી સત ધર્મને ન પામે, ત્યાં સુધીનું સત ન આવે. તો નિવાણ શેઠા જસવ ધમ્મા નનાય પુત્તા પરમથી નાણી. તો જ્ઞાત પુત્ર ભગવાન જેવા કોઈ બીજા જ્ઞાની પરમથ નથી. આ બીજા કોઈ જ્ઞાની એના જેવા નથી. તો 24મી ગાથા બધાને સમજાઈ ગઈ? એકદમ. સ્વામી આપણે કેવળ જ્ઞાન થાય પછી સત્ય નો કહેવાય, તો એમાં શું બાકી રહે? હજુ 4 ભગાતી કર્મ છે, હજુ એના વિહાર બાકી છે, બધું બાકી છે. ઓકે, એટલે એ સત્ય નહીં થાય. બરાબર. હા, એવંભૂત નહીંની અપેક્ષા એને શુદ્ધ જીવ દ્રવ્ય નો કહેવાય. ના કહેવાય. હા, હજુ એટલે સંસારી જ કહેવાય, સિદ્ધ ન કહેવાય. હજુ એ સિદ્ધ ન કહેવાય, સંસારી જ કહેવાય. બરાબર. કેમ કે હજુ બધા વ્યવહારો ચાલુ છે એના. ચાલુ છે. જય સ્વામી. એટલે ઘનમાં ઘન પડે ત્યારે જ સિદ્ધ કહેવાય, સત કહેવાય. હા, ઉપર ઘનમાં ઘન પડે સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યારે ઈ સત. સત કહેવાય. પાકું? પાકું. જી સ્વામી. જી અદ્ભુત. જો ધર્માસ્તિકા અધર્માસ્તિકા એ તો બધા સત છે જ. એ બધા શુદ્ધ જ છે. જીવ સિવાયના બાકી બધા જ દ્રવ્યો શુદ્ધ છે. એ બધા સત છે. જીવ જ્યારે શુદ્ધ બને ત્યારે ઈ સત બને, ત્યાં સુધી સત ન કહેવાય. જીવને સત બનવું પડે, સત હોય નહીં. જ્યારે બાકીના 4 અજીવ દ્રવ્યો, 5 અજીવ દ્રવ્યો છે એ બધા સતરૂપ છે, શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ છે. બધાને સમજાઈ ગયું એકદમ? જી વેરી ગુડ, વેરી ગુડ. તમે અઘરામાં અઘરું સમજી ગયા. હા, અમે સ્વામી સમજાવ્યું કેટલું? સ્વામી તમે સમજાવે બહુ સરસ. હા, તો કેટલું સરસ રીતે. વેરી ગુડ, સરસ. અરે હું સમજાવું પણ આ બધી ચીજો સમજાવી જોઈએ ને. આ બધી ચીજો અઘરી છે. માથામાં પેલા તો શબ્દો જ ન બેસે. એના શબ્દો જ કેટલા અટપટા છે. જેમ તમે કીધું ઘનમાં ઘન, પણ તમે તપેલામાં તપેલું કીધું એટલે સમજાઈ ગયું કે ઘનમાં ઘન આવી રીતે થયું.
હા એ તપેલામાં બે અલગ જ છે પણ એકબીજામાં સમાઈ ગયો. હા. એમાં આગળ આગળ બધા ઘન પડ્યા જ છે સિદ્ધોના. હા. મેં તમને કીધું હતું કે એક સરસવના દાણા જેટલી પણ જગ્યા નથી કે જ્યાં કોઈ સિદ્ધ ન હોય, ખાલી જગ્યા જ નથી. તો પછી નવા નવા સિદ્ધ થાય એ બધાનું શું થાય? તો એ ઘનમાં ઘન થતા જાય, સમાતા જાય. સમાતા જાય. જય સ્વામી. એટલે સિદ્ધ ભગવાનની સ્તુતિ છે ને, એક માહી અનેક રાજે અનેક માહી એકિકમ એક અનેક કે નાહી સંખ્યા નમો સિદ્ધ નિરંજન. ત્યાં પછી કોઈ ભેદ નથી રહેતા, બધા એક થઈ જાય, જ્યોતિ સ્વરૂપ થઈ જાય. હા. સમજાય ગયું બધાને નિર્વાણ ધર્મ? જય સ્વામી. એકદમ ઉર્મિલાબેન, પાછળના શબ્દો ઓલા પાટીમાં પાછળના શબ્દમાં કોઈ નવો શબ્દ રહી ગયો છે? જરા જોઈ લો ને, મેં લખ્યા નથી. આવી ગયા બધાય. આવી ગયા ને? સમજાવો મને. જો છેલ્લો શબ્દ હતો અયોગીપણા, પછી હતો ઘનમાં ઘન. હા. બરાબર. યોગ નિરુંધન પછી ઘન પડવો, ઘન પડવા પછી અયોગી ગુણસ્થાનમાં પ્રવેશ, અયોગી ગુણસ્થાનના પ્રવેશની અંદર શુક્લ ધ્યાનના ચોથા ચરણનું ધ્યાન, 4 અઘાતી કર્મનો ક્ષય એટલે મોક્ષ, અને પછી નિર્વાણ. અચ્છા. બધા શબ્દો આવી ગયા લગભગ તો. હા, આવી ગયા. ઓકે ઓકે. પાકું? તો 23 શબ્દો સમજાઈ ગયા ને નિર્વાણ ધર્મના? ચાલો સરસ, ફાઈન. હવે આપણે આવશું 25મી ગાથામાં. આપણી 24 ગાથા પૂરી. હવે આપણી પાસે 5 મિનિટનો સમય છે, આપણે એક ગાથા લઈ લઈએ. પુડોવમે ધુનૈ ગેહી નસ્તન્નિહિમ કુવૈયા સુપન્ને તર્યુમ સમુદમ ચ મહાભવોઘમ અભયંકરે વીરે અનંત ચક્ષુ પુડોવમે ધુણૈ વિગય ગેહી. પેલા પુડોવમે, પછી ધુણૈ, પછી વિગય ગેહી, પછી સન્નિહિમ ન કુવઈ આસુપન્ને, આ બધા અલગ અલગ વિશેષણ છે. પછી તર્યુમ સમુદમ ચ મહાભવોઘમ, આ આખું એક. પછી અભયંકરે વીરે અને અનંત ચક્ષુ. બરાબર. તો આટલા એના વિશેષણો છે કે ભગવાનમાં શું શું વિશિષ્ટતાઓ હતી, કઈ કઈ એના જીવનની ઉપલબ્ધિઓ હતી. તો કે પુડોવમે, પુડોવમે એટલે ભગવાન કેવા હતા? તો કે પૃથ્વી સમાન સ્થિત પ્રજ્ઞ. તમે પૃથ્વી ઉપર કચરો ફેંકો કે પૃથ્વી ઉપર તમે ફૂલ ફેંકો, પૃથ્વીને શું ફરક પડે? પૃથ્વી ઉપર તમે અનાજના દાણા ફેંકો કે તમે કુડા કચરા ફેંકો, પૃથ્વીને શું ફરક પડે? પૃથ્વીને તમે પ્યારથી એના ઉપર હાથ ફેરવો કે ગુસ્સામાં આવીને એના પર પગ પછાડો, પૃથ્વીને શું ફરક પડે? કાંઈ નહીં. બરાબર છે. તો પુડવી સમે ભગવાન મહાવીરને ઉપમા છે કે પુડોવમે પૃથ્વીની ઉપમા સમાન હતી. તો પૃથ્વીમાં શું શું વિશેષતા હોય? તો કે પૃથ્વી બધાને સમાવી લે. પછી પૃથ્વીમાં કોઈ પણ પ્રકારની હલચલ ન થાય, સ્થિત પ્રજ્ઞ હોય. બરાબર. પછી ત્રીજું, પૃથ્વી સહન કરે. સહન કરે ને. અને ચોથી, પૃથ્વી આધાર બને. કેટલી વાત થઈ? પૃથ્વીની 4 વિશેષતા આજે આપણે વિચારીએ. કઈ 4 વિશેષતા કીધી મેં? બધાને સમાવે, હલચલ ન થાય એમાં. હા, સ્થિત તો કે પ્રજ્ઞ રહે. પૃથ્વી સ્થિત પ્રજ્ઞ પેલું. પછી સહન કરે. સ્થિત પ્રજ્ઞ પછી બીજું સહન કરે. સહન કરે એ સ્થિત પ્રજ્ઞમાં જ આવી જાય. આધાર બને બધાને. પછી પૃથ્વી
બધાને પોતાનામાં સમાવી લે. બનાવે. સમાવવું આ પૃથ્વીનો બીજો ધર્મ છે. ત્રીજો ધર્મ છે સહનશીલતા કયો તો પણ ચાલે. સહનશીલતા એટલે કષ્ટ સહિષ્ણુતા. હા. કષ્ટ સહિષ્ણુતા. અને ચોથો ધર્મ છે આધાર. આધાર તો પૃથ્વીના 4 ધર્મ છે. બરાબર. સ્થિત પ્રજ્ઞ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં હલે નહીં. અનુકૂળ પ્રતિકૂળતામાં સ્થિત રહે. હલન ચલન ન થાય. પરિણામ એના ઊંચા નીચા ન થાય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો ભગવાન પૃથ્વીની સમાન સ્થિત પ્રજ્ઞ હતા. ઇન્દ્રએ વંદન કર્યા તો પણ અને ગોશાલકે કાનમાં કાંટા નાખ્યા તો પણ બેયની માટે ભગવાન સ્થિત પ્રજ્ઞ. બરાબર. હા. દેવતાઓ આવીને ભગવાનના ચરણમાં માથું ઝુકાવે. હા. અને અનાર્ય ભૂમિના અનાળી લોકોએ ભગવાનના પગમાં ખીર રાંધી. પણ ભગવાનને બે પ્રત્યે સરખો ભાવ. સરખો ભાવ. હા. સ્થિત પ્રજ્ઞ કોઈ પણ પરિસ્થિતિથી અંદરથી હલી ન જાય. એની નાભી હલે નહીં, નાભી સરકે નહીં. બરાબર. ઘણાને એવું ન થાય એકદમ હરખની વાત આવે તો ટોયલેટમાં જવું પડે, અથવા તો કોઈ એકદમ ચિંતાજનક વાત આવે તોય ટોયલેટ જવું પડે. તો આ શું છે? આનો અર્થ છે કે નાભી હલી ગઈ. હલી ગયો. નાભી હલવી. હા. એ ચંચળતા કહેવાય. એ તમે હલી ગયા અંદરથી, તમને પરિસ્થિતિ હજમ ન થઈ. તો નાભી હલે નહીં, સ્થિત રે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને નાભી હલે નહીં ક્યારે? કે વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં અંદરથી હલે નહીં, ભાવથી, પરિણામથી કે કોઈ પણ રીતે ભય કે લાલચ કોઈ પણ બાબતમાં એ હલે નહીં, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. હા. પછી સમાવવું. પૃથ્વી બધાને સમાવે ને. સજ્જન નહીં સમાવે ને, દુર્જન નહીં સમાવે, કચરા નહીં સમાવે ને, સારા નહીં સમાવે, બધાને જ સમાવી લે પોતાના પેટાળની અંદર. હા. અત્યારે પ્રાણિકી હિલિંગ કરે તો જેટલા બધાના ગંદકીના ભાવો છે તો પૃથ્વી ઉપર જ નાખે ને. પણ પૃથ્વી બધાને શું કરે? તો કે પૃથ્વી બધાને સમાવે અને બદલામાં સારું આપે. તમે જુઓ, ખાલી પૃથ્વી ઉપર ચાલો તો તમારી બધી જ નેગેટિવિટી ખેંચી લે. તો નેગેટિવિટી ખેંચી લે અને પોતાની પોઝિટિવિટી આપી દે. તો ખાલી નેગેટિવિટી ખેંચે છે એટલું જ નહીં, સામે તમને એ સારી પોઝિટિવિટી આપી દે. હા. તો આ પૃથ્વીની વિશેષતા છે. હા. પછી ત્રીજું છે કષ્ટ સહિષ્ણુતા. હા. પૃથ્વી કોઈ પણ એના ઉપર તોતિંગ ને તોતિંગ ઇમારતો ખડકાય તોય પૃથ્વી સહન કરી લે. હા. એના ઉપર મોટી મોટી મશીનરીઓ ખડકાય તોય એ સહન કરી લે. હા. એના ઉપર પાપના બોજા ચડતા જાય તો એ પૃથ્વી સમજાય. તો પૃથ્વી જેટલી કષ્ટ સહિષ્ણુતા કોઈનામાં ન હોય. તો ભગવાન મહાવીર સ્વામી પણ કેવા હતા? કે પૃથ્વીની સમાન સ્થિત પ્રજ્ઞ, પૃથ્વીની સમાન બધાને સમાવી લેતા, પછી પૃથ્વીની સમાન કષ્ટ સહિષ્ણુ અને આધાર ભૂજવે. અમારા મહેમાનો અમને પકડવા આવ્યા છે. તો આજે આટલું રાખશું આપણે. આ જ વાતને આપણે ફરીથી લેશું. હા. આમ પણ આપણો ટાઈમ થઈ ગયો છે. જન્માયનમ મચામિનમ એનકરમ ચક્રમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ઘોષહિનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે. કાલે કહું સજાવું, કાલે ન કહું સજાવું, સજ્જાય સજાયમ, સજાય ન સજાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય
આપના સાંભળવા સમજવામાં આવી હોય તો અર્યાસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ દસમે દસમે ટુકડામાં પૃથ્વીના 4 ગુણ યાદ રાખજો. જે સ્વામી. નેક્સ્ટ ટાઈમ ક્લાસમાં હા. આપણે જોઈશું. હા. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહી સવ સહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોધમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતોધમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરી સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધા ભણવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. જે સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. સુખતાતામાં સરસ સમજાવ્યા. સુખતાતામાં એકદમ આભાર સ્વામી. આની જરાક રેકોર્ડ મોકલજો ને આગળ બધા જે ગાથાની જે છે ઈ. હા હા આવશે એટલે મૂકી દઈશ. હા 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 થેન્ક યુ. ચાલો આવજો. આવજો. શુક્રવારે મળીએ.